પ્રત્યેક શિક્ષણ એ પ્રેરણા માટે જરૂરી એવું પગથિયું છે. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો, આપ કહો છો કે બધું મારી અંદર છે, મને તો કશું દેખાતું નથી. ગુરુ ખાલી જમીનને લઈ ગયા અને કહ્યું, તને આ જમીન પર પાણી દેખાય છે? શિષ્યએ કહ્યું, ના. ગુરુએ કહ્યું, લે ત્રિકામ, કોદાળી અને પાવડો, આ જમીન ખોદી નાખ. શિષ્યએ જમીન ખોદી તો 15 ફૂટ નીચેથી પાણી નીકળ્યું. ગુરુએ કહ્યું, જોયું તું એ પાણી નીકળ્યું તે? શિષ્યએ કહ્યું, હા. પાણી તો અંદર હોય છે, આપણે એના આવરણો દૂર કરવા પડે છે. એમ આપણી ભીતરમાં ભગવાન હોય છે, આપણે તેના આવરણો દૂર કરવા પડે છે. જીવનમાં યાત્રા કરવી સહેલી ન હોતી. આપણી જિંદગી પડકારો તથા સ્પર્ધાથી ભરપૂર હોય છે. જીવનની યાત્રા સહેલી હોતી નથી. તે સ્પર્ધાથી ભરપૂર અને પડકારવાળી હોય છે. આપણે સમજદાર બનવું, રચનાત્મક બનવું એક આપણે થકવી નાખે તેવું કાર્ય છે. લાયકાશી અસ્તુ.